તો મહાદેવ સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરું છું. જોઈ લ્યો કંઈ જોવાનું હોય. દીવાળ ઓરું છે, અહીંયા ચકલી બેઠી છે અને અહીંયા આવી ગઈ છે માળે. કાયમની વારી બે ચકલી જોઈ રહી છે સામે. અને આ કકીંડો જોઈ લે અંદર બેઠો છે ચકલીની માળા. હું ફેર ગોટાળે ચડી ગઈ. બધું કંઈ સમજાય જ નહીં તમને. તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે ગુંદે જતો હતો, બેંકમાં કામ છે અને હા જોઈને બિચારું આ ગલુડિયું રાયડું દે. હવે આ રહે નહીં, બિચારાને ઝાડા ને એવું થઈ ગયું. હજી તો જીવે રાયડું દી હે પણ શાંતિ આપે ભગવાન. બીજું ગલુડિયામાં આ બધામાં આવા રોગ છે જિંદગી. મને એમ થાય આવા પાણી પીતા હોય ને એટલે આ પાણી અહીંયા ભર્યું તો મેં આગળ આમ કરી નાખ્યું, બધું એઠું હોય જાય. જિંદગી કદાચ ખાતા હોય થતું હોય. તો ચાલો ગુંદા ધારો જાઓ, કામ છે જે મારું એ પતાવી દઉં. તો ફ્રેન્ડ્સ અત્યારે ગુંદામાં આવી ગયો છે, મોટા ગુંદા મારી બેંક છે. અને તો હાલો જે કામ છે મારું એ પતાવી લો, પછી નીકળીએ. થોડીક વાર જ કામ છે, બસ પતી જાય એટલે નીકળવાનું પાછું. અને પાછી ફેર હજી દ્વારકા આવીને જાય છે, એના કેમ્પ પણ છે. તો મેળ આવશે તો એને પણ લઈ લઈશ, વિડીયોમાં કવર કરી લઈશ. તો ફ્રેન્ડ્સ અત્યારે જે બેંકનું કામ હતું એ થઈ ગયું. અને એટીએમ એ મગાવ્યું હતું ઓનલાઈન, એ પણ આવી ગયા, એ પણ ભેગું લઈ લીધો. એટલે એક કામ બે ભેગા કામ નીકળી ગયા. તો ચાલો હવે નીકળીએ. તો ફ્રેન્ડ્સ ગુંદાથી હું કહું થોડુંક શરદી કફ જેવું હતું, તો આરોગ્ય કેન્દ્ર છે એક મસ્ત. તો જોઈ શકો છો અત્યારે અહીંયાથી દવા પણ લઈ લીધી છે કફની એ બધી. અને આમ જોઈ લો મસ્ત નજારો છે. સરકારની આ સુવિધા બહુ સારી કહેવાય કે બધું ફ્રીમાં આપી દઈએ દવા દાન તે. ચાલો હવે નીકળીએ. તો ફ્રેન્ડ્સ એક કેમ્પ આપણે ભાણવડથી ખંભાળીએ જતી વખતે અહીંયા જ આવે. આપણે સાજડિયાળીને પાટીએ ડાબી સાઈડ ભાણવડથી ખંભાળીએ જતી વખતે. આ જોઈ લ્યો તમે. ચા પાણીની ખાવાની બધી વ્યવસ્થા લાગે છે. તો આપણે થોડીક મુલાકાત લઈએ અહીંયા સાજડી અને પાટીએ જે કેમ્પ છે જોઈ શકીએ. ચા પાણી તેમજ રહેવા જમવાની બધી વ્યવસ્થા રાખવામાં આવે. તમે જ બનાવ્યો છે કેમ? રામભાઈ વાં જમતો. રામભાઈ ઓકે વાંધો. વાડી વાળાનો જ કેમ્પ છે. વાડી એને આ વાડી જે છે એનો જ કેમ્પ. બરાબર. વાડી એને છે. હું એને છે. બરાબર. હું લોગ ઉતારતો હતો કે આ ગુંદા ગયો તો તમને હું આ કેમ્પનો એક લઈ લો વિડીયો. હા. અહીંયા બધી જમવાની વ્યવસ્થા. રામભાઈની વાડી છે, હોટલ એની છે અને કેમ્પ છે. અહીંયા જો બધા યાત્રિકો બધા જમી રહ્યા છે. આ રામભાઈ દીકરો આનો લઈ ગયો. આ હોટલ વાળો. હા ભાઈ. હા ભાઈ હોટલ વાળો. તો કેમ્પની વ્યવસ્થા તમે જ કરી છે અને ક્યારથી કરી? 5 વર્ષ એ કરી. 5 વર્ષ 5 વર્ષથી. હા. બરાબર. 2-3 દિવસમાં ચાલુ. અને જેથી આ નહોતું ને તેથી દ્વારકા જતા ને ઘેરે જમાડતા. વાહ મકાન છે ત્યાં લઈ વાહ, જઈને જમાડતા. આ ઓલા સામે મકાન છે એ જ. રોડ ઉપરથી વારી રમે જમાડતા. જોઈ લે ફ્રેન્ડ્સ. અને કેપ સિવાય નહીં ગમે તેથી નીકળી અમારે ઘેરે જમાડતા. બરાબર. વાડીઓ અમારી આ રોડ રાતે આવો કે દિવસના ભૂખો ન હોય. હા ભાઈ. તમે કેવા? મહારાજ મહારાજ. બરાબર. આ મેર મેર. મેર. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે સેવા કરવી છે એને શું છે. આ કેમ્પની વ્યવસ્થા નથી કરતા એ પહેલાં એ ત્યાં કરો ત્યાં તમે મકાન દેખાય છે સામે ત્યાં જમાડતા લોકોને જે જતા હતા. અરે ઘર નહોતો તો એ ગામમાં લઈ આવીને ઝાડે જ જમાડતા. હા ભાઈ. મકાને નહોતા અમે ગામમાં રહેતા.
અને આ યાત્રિકો બધા જોઈ લે જમી રહ્યા છે. પશુને ભૂખ્યું ન રહેવા દે, માણાને 360 થી આવવાનું છૂટ. પેલી વાડી મારીને આ વાડી અજયભાઈની ગમે ત્યારે આવવાનું છૂટ. પશુ નહીં નાખીએ અને માણસ નહીં. અને અહીં બધી વ્યવસ્થા છે જોઈ લે તમે. પાણી નાવું ધોવું સંડાસ, હવે તો સંડાસ બાથરૂમ છે, કાંઈ નહોતું તેથી વ્યવસ્થા કરતા. હા ભાઈ. અને અહીંયા સુવાની બધી વ્યવસ્થા છે. પાછળ જો હોવાનું બરાબર. અહીંયા બધું જો કમ્પ્લીટ જ રાખ્યું બધી વસ્તુ ટોટલ. તો આ એક દ્વારકાધીશની દયા જ છે બધા ઉપર દયા કે અહીંથી પાછળ સંડાસ બાથરૂમ પાણીનો ટાંકો પડ્યો હોય. અહીંથી દ્વારકા સુધી ગમે ત્યાં તમે જાઓ આ હોળીને પર્વ ઉપર જતા હો એટલે તમારે કદાચ કોઈ વસ્તુ ના લઈ જાવ ને તોય તમે એમને પૂગી જાવ રૂપિયા વગર. આજથી 50 વર્ષ પહેલા ઘેરેથી રોટલા લઈ આવીને જમાડીએ, કાંઈ જાડે છે. આ તો અત્યારે સુવિધા ભગવાને અમને સારું કર્યું. હા હા. તો ગામમાં જ રોટલા લઈ આવીને અમારે જાડે તમને જમવા. વાહ ભાઈ વાહ. મારા બાપા ગુજરી ગયા 60 વર્ષથી. આ અમારું હાલે જ છે. અને કેમ્પ સિવાયનું 360 થી આવવાનું છૂટ. ગમે એને જમવા દઈએ અમારે ઘેરે ભાઈ બરોબર. અમે રોટ જ વાળ્યું અમારી છે. બહુ સારું. ગમે ત્યાં આવવાનું છૂટ. કેમ્પ નહીં 360. તો જોઈ શકો છો તમે કયો સેવાભાવી માણસો છે. અને હજી આપણે દ્વારકા હાઈવે ઉપર જઈએ એટલે તમારે લગભગ 1 કિલોમીટર હા, ત્યાં તો ખાલી કિલોમીટર 2 કિલોમીટર એટલે આ હોળીનો પર્વ જ એવો. ભાણવડ તાલુકાનું ગામડું. હા ભણવા એ તો મને કેમ્પ છે આમાં પડ્યો. ફોટ ફોટ ફોટે પિંડારિયા. હા કૂતરો અહીંયા જ રાખ્યો તો. આ સિગ્નલ છે. કૂતરો હોય તો રામભાઈ આવ્યો, કૂતરો ન હોય એટલે રામભાઈ આ ઓલો હે કેવો કેવો જર્મન શેફર્ડ ચેક કરવાય. આમાં ગોતે નહીં છે. તે પછી અભાન પૂછ્યું હું કે હા કારે રામો આમાં ક્યાં કે મને કે રામો બાણવાર ગયો, આ નક્કી કરવા આવે કે ક્યાં ગયો. જર્મન શેફર્ડ જોઈ લ્યો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો. એટલે કે 2 ફેરે જ આવ્યો 10 ઈ એક કેમ્પ અને બીજો કેમ્પ ઉદાસી ફોટો છે એક અહીંયા આવે છે ગુંદલાના પાટી. હાલો આપણે આજ આને લેતા જઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે મોટા ગુંદલા હું ગયો તો ત્યાંથી આ એક કેમ્પ આપણે હાજડિયાની પાટીએ, બીજો કેમ્પ આપણે અહીંયા છે ગુંદલાના પાટી ફોટોદીમાં. હજી ફોટની આગળ તો ઘણા છે પણ આટલામાં જ. તો આ કેમ્પ જોઈ લઈએ આપણે વિશાળ છે. અને હા હા તમે જ આયોજક છો ને? હા તમારું નામ? મારું નામ ભાઈ ભાઈ હાલાભાઈ છે. દેવાભાઈ ડાંગર. દેવાભાઈ ડાંગર. તમારું? તમારું? હાલાભાઈ તમે બધા જ છો આયોજકો કે? દ્વારકાધીશનું ટૂંકમાં નામ છે ને? દ્વારકાધીશ કેમ્પ નામ છે ગુંદલાના પાટીએ ભાણવડથી ખંભાળી જતી વખતે. અને બધી વ્યવસ્થા છે ને ખાવાની બેસવાની. જો અહીંયા યાત્રાળુ બધા જમે જ છે. અને બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચા પાણી, સુવા બેસવાની, જમવાની બધી ટોટલ વ્યવસ્થા. હા કેદીથી ચાલુ કર્યો આવો કેમ્પ? આજે 3જો દિવસ થયો. 3જો દિવસ થઈ ગયો ને? હા માણસો ધીમે ધીમે આવેલા જાય હા હા. અને દ્વારકાધીશનો પ્રસાદ લેતા જાય અને નીકળતા જાય. હા એ તો બરાબર. તો આપણે આ આગળ બધો સીન બતાવી દઈએ. અહીંયા બધા યાત્રાળુ જો આરામ કરી રહ્યા છે. અને મુકેશભાઈ પણ છે વાદેવર. અને અહીંયા આપણે એક સંત મહારાજ છે એનો પણ થોડોક પરિચય કરાવીએ. બાપુ જય સિયારામ. આશીષ દેજો. ક્યાંથી આવો તમે? રાણાવાવથી. અને દ્વારકાથી જાઓ? કેમ્પી દર વર્ષે આવે. અહીંયા જ રહેવાનું? નહીં અહીંયા રહેવાનું નહીં, રેવે રાણાવાવ. અને અહીં કેમ્પ ટૂંકમાં બોલાવી કે આવો એટલે હા એક સંતો હોય તો મજા આવે એમ. બરાબર. હા બરાબર. એ તો છે. સંતોના બેહણા છે, દ્વારકાધીશનો પ્રસાદ છે. બાકી ઈશ્વરી ગતિ. હા એ તો જે છે. ઈશ્વર આપણાથી જે બંદી બને એ કરવાનું. હા હા એ તો છે. બરાબર. તો બાપુ આ બધી વસ્તુઓનું મહત્વ શું છે? કર્મ કર્મ. कर्म और धर्म. कर्म है तो धर्म है नहीं तो બરાબર. હા કર્મ પે कर्म पहले कर्म पहले। प्रधान
कर्म नहीं है तो फिर धर्म कहाँ से आवे? अगर कर्म करे कोई धर्म आगे आवे। कर्म ही ना हो तो कर्म ना हो तो धर्म कहाँ है? धर्म होता ही नहीं, कुछ करो ही नहीं तो धर्म कहाँ है? वो तो है तुम्हारे हाथ से कोई कर्म न करो तो धर्म कहाँ है? नहीं। धर्म है ही नहीं। समझो, खाली धर्म से कर्म और धर्म दोनों भाई है। वो तो है कर्म बड़ा, અને બાપુ આ માનવ જીવનનું મહત્વ શું છે? मानव जीवन का महत्व यही है, कर्म। कुछ क्या पाना है यहाँ से? कुछ ना कुछ मिले करो तो, नहीं तो कुछ मिले नहीं। कर्म बगैर कोई वस्तु मिलती। अगर हम हमारा कर्तव्य अभी ठीक से ना निभा पाए तो क्या होगा? कर्म ना करो तो कहाँ से मिले? कर्म तो करना ही पड़े। कर्म तो पहले है हर एक जनरली जीव का, हर एक जीव, पशु पंखी हर एक का कर्म तो करना ही पड़े। उसको उड़ के खाने के लिए जाना ही पड़ता है, हर एक जीव मात्र। तो आपने ये रास्ता क्यों चुन लिया? ये रास्ता है कर्म का। ये भी कर्म का है। कर्म करो तो ही धर्म है ना। हाँ, कुछ ना हाँ। कुछ कर्म करो, 5 नाम भगवान का लियो तो ये कर्म है, अपना धर्म है। अगर कुछ ना करे और नाम ले तो चलेगा? भाव हो तो चले, नहीं तो नहीं। भाव कुछ नहीं ना है करे और भाव है तो चले, तो चलेगा नाम वो? हाँ, चले, मगर धर्म के मार्ग में चले तो, बाकी नहीं। बाकी नाम तो जगह जगह चालू है, रामधुन कितना कितना साल से चालू है, तो यही हाल है, चलता रहता है। रामधुन चलती है, कीर्तन भगवान का, द्वारकाधीश का, हर एक जगह चल रहा है, भजन पूजन। तो उसका क्या कुछ प्राप्त होगा? करे तो हो, नहीं तो कुछ ना हो। ना करे और ना करे तो क्या हो, सिर्फ नाम लेने से नहीं होगा। सवाल ही नहीं होता। कोई भी वस्तु ये सब करता तो कोई पागल थोड़ी है, दौड़ दौड़ के आ जाए, इनका कोई संबंधी थोड़ी आ रहा है वो तो सही है। कि लाडवा बना के खिलाओ इसको, बैठो आओ, है भाई। कर्म करो तो ये कोई थोड़ी, सब पागल थोड़ी है। बड़े बड़े नक्षत्र चल रहा है, बड़े बड़े विज्ञान, कर्म से ये होता है। ज्ञान है तो विज्ञान है, विज्ञान ज्ञान नहीं है, विज्ञान कहाँ से आ रहा है? वो तो है। सिर्फ नाम लेने से नहीं चलेगा क्या? खाली नाम लेने से, ऊपर सलाह लेने से नहीं चले, भाव से अगर लिया जाए तो खाली भी चलेगा? हाँ, खाली मतलब उसको कुछ ना कुछ करना तो पड़े, करना तो पड़ेगा ही। मेरा बगैर कोई वस्तु है ही नहीं आज की दुनिया में। भले मानने वाला अलग अलग खोपड़ी है, अलग अलग मानता है, तो भले माने, अपना क्या ले जाए, अपने इनका विरोध ना करे, जिसको जो मांगेगा वो करे। वो इसमें कहा गया है ना, कलयुग में, कलयुग सिर्फ नाम आधार। नाम आधार तो है, मगर भाव से। अगर भाव हो तो चलेगा, नहीं तो नहीं। भाव बगैर तो कोई वस्तु बेकार ही है ना। भगवान को थारी धरो, तुम भाव बगैर तुम धरो, तुम पहले खा लो रसोई बना के, फिर भगवान को थारी धरो, तो भगवान थोड़ी मना करने आएगा कि ऐसा क्यों करता है। जगह जगह बड़ा बड़ा रसोई चल रही है, अनक्षेत्र चल रहा है, कथा चल रही है। पहले रसोईया साख लेगा, दाल खाक लेगा, रोटला खा लेगा, नमक है कि नहीं बराबर, फिर भगवान को बोला थारी धरो उसको, तो भगवान क्या उसको राजी रहे? इसने बोला कि चल चित्र कपट मोही नहीं भाव। भगवान को कपट पसंद नहीं है, भाव पसंद है। भाव से तो विभूत हो जाता। विदुर जी की भाजी खाने चलाएंगे तो हमारे क्या? हाँ? हम ये जो सांसारिक लोग हैं उसको कैसे चलना होगा? संसारिक को भाव रखना चाहिए, कर्म करना चाहिए। भाव रखो, कर्म करो, भाव से भुलाओ, खाओ खाओ पियो, जो बने वो सेवा कर लिया, टूटी फूटी। ભગવાનના નામ લેવામાં સંસારીને હક આપ્યો છે ને. हाँ, सबको है, एक का थोड़ी कि साधु संतों का ही लेने का। સૌને હિતકા જ છે. हाँ, हाँ, ये तो है। હું તમે હો, બાપુ હોય, કોઈ પણ હોય, हाँ। માત્ર જીવ. मात्र जीव मात्र हाँ. लेना चाहिए, करना चाहिए, करो तो ही लाभ है। ठीक है बाबू। आप कहाँ से पता रहे? फोर्ट से। फोर्ट, नवी फोर्ट क्यों? હા, નવી ફોર્ટ। चलो, જે સાહેબ। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે, શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે અને ચાલુ જ રહીએ છે હજી જેમ વળી નજીક આવી વધીએ ને। હા, હવે 4 વાગ્યા પછી 4 સાડા 4. હા હા, रात में खूब निकल गई, રાત ને। હા, रात में खूब ठंडे में चलता। અહીંયા આપણે સિસોડાની સુવિધા પણ ચાલુ છે, તમે જોઈ શકો છો। આ સુવિધા પણ ચાલુ છે, જેને સેવા કરવી જ છે એ બધી વસ્તુ આપે જ છે। અને આપણે મુકેશભાઈ ગોર અહીંયા પીરસે છે બધા। મહાદેવ હર બે બાપ દીકરા બે અહીંયા જ છે। भगवान द्वारकाधीश ने कृपा घेर बे हूँ एनी सेवा करवी। હા એ હત अब ले लो बापू फिर रेडी।
તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં દ્વારકાધીશ કેમ્પમાંથી નીકળતા હતા અને છોકરા કહે છે કે હવે અમને લઈ જઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. આપણો મુકેશભાઈનો છોકરો, મુકેશભાઈ ગોરનો મહાદેવ અને જય દ્વારકાધીશ. તો ખૂબ જ સારી વ્યવસ્થા છે અને લોકો પોતાનું કામ કરતા હોય એમાંથી ટાઈમ કાઢીને આ કરે આ બધી વ્યવસ્થા બહુ સારું કહેવાય. તો ચાલો હવે આ કેમ્પના વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ.